આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ભરૂચના તાપમાનમાં ફેરફારના લીધે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ. આગામી દિવસોમાં પૂર્ણ ઠંડીનો અહેસાસ થશે. ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે. જોકે આજના દિવસનું તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. બપોરના લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઘણા દિવસથી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જોકે આગામી દિવસમાં ફરી ઠંડી વધવાની પણ શક્યતા છે. હવામાનની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન જિલ્લામાં હવામાન આંશિક ભેજવાળું ચોખ્ખું આકાશ રહેવાની શક્યતા છે. બપોરે ગરમીના કારણે લોકોને ઓફિસો અને ઘરોમાં પણ પંખા ચાલુ જોવા મળી રહ્યા છે. તેમજ આજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 50 થી 75% નોંધાય તેવી શક્યતા રહેલી છે. જ્યારે પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જોકે હાલમાં માવઠું પડવાની પણ કોઈ શક્યતા નથી, જેથી ખેડૂતોને રાહત થશે.